હવે પત્રાંક 209 એનું પણ નામ નથી, કોના પર છે? મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવ રૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. જ્ઞાની પુરુષોએ, મહાત્માઓએ, મહાન આત્માઓએ ગમે તે નામે એક સતને જ પ્રકાશ્યું. એમને તો આત્મા જ સમજાવવો છે, આત્માની ઓળખાણ કરાવવી છે કોઈ પણ રીતે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, આત્મા સંબંધીનું જ જ્ઞાન મેળવવા યોગ્ય છે. મેળવ્યા પછી તેની જ પ્રતીત કરવા યોગ્ય છે. હું દેહથી ભિન્ન આત્મા છું એ થયું સમ્યક જ્ઞાન. જ્ઞાની ગુરુના કહેવાથી જાણ્યું. પછીનો ક્રમ છે તેની શ્રદ્ધા કરવી, તે માનવું. પહેલા જાણવું, પછી એ પ્રમાણે માનવું, એ એનું કર્તવ્ય છે. એટલે તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે આત્માનું. પછી તેની જ પ્રતીત કરવા યોગ્ય છે, તેની શ્રદ્ધા કરવા યોગ્ય છે કે હું દેહથી ભિન્ન આત્મા જ છું, શરીર એ મારું સ્વરૂપ નહીં. અને ત્યાર પછીનો ક્રમ તે જ અનુભવ રૂપ છે. પછી આત્માનો અનુભવ કરવો, એટલે આત્માના સુખને અનુભવવું. અર્થાત બાહ્ય વિકલ્પો ભૂલી જઈ જે આરાધના જ્ઞાનીઓ બતાવી હોય તે પ્રમાણે શ્રદ્ધી આરાધીને દેહથી ભિન્ન જે આત્માનો સુખ છે એનો અનુભવ કરવો. અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. પરમ પ્રેમ, ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ પ્રેમે પોતાનું સહજ આત્મ સ્વરૂપની જ ભજના કરવા યોગ્ય છે. તે પરમ સતની જ અમે અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ છીએ છે. કૃપાલ જેવું પરમ સત જે જ્ઞાની પુરુષોને પ્રગટ છે તેની અમે અનન્ય પ્રેમે, અનન્ય એવો પ્રેમ બીજા કોઈ પ્રત્યે નહીં, અવિચ્છિન્ન એક ધારાએ એની ભક્તિ છે. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો, અને ગમે તો સચ્ચિદ આનંદ સ્વરૂપ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એક રૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે, સર્વ એ જ છે, અન્ય નહીં. પરમ સતનું ધ્યાન કરી છે. શુદ્ધ આત્મા જ્ઞાની પુરુષોને જેને કૃપાલદેવ જેવાને અનુભવ છે, બસ કે એમાં તો એમ જ અમે રહેવાય છે નિરંતર. પ્રભુશ્રીની કૃપાલદેવ કે મુનિ બહાર જોશો તો માત્ર વિક્ષેપ જ ભર્યો છે, વિક્ષેપનો પાર નથી. સંસારમાં શું હોય? સંકલ્પ વિકલ્પ, આ સારું છે ખોટું છે, સારું છે ખોટું છે. એના શું મળે જીવને? રાગ દ્વેષના ભાવો થાય, અંતરમાં મૂંઝવણ થાય, અથવા ક્ષણિક સુખનો શાતાનો અનુભવ થાય, વળી પાછો શાતાનો અનુભવ થાય. જ્યારે શુદ્ધ આત્મામાં તો એક અખંડ ધારા છે સુખની. એટલે પરમ સતની અનન્ય પ્રેમે, એવો પ્રેમ અમને બીજા કોઈ પદાર્થમાં નથી, તેની અવિચ્છિન્ન અખંડિત ભક્તિ છે. હવે પરમ સતને ભલે પરમ જ્ઞાન કહો અથવા ગમે તો પરમ પ્રેમ કહો, એ પરમ પ્રેમ પણ એના માટે કહીએ છીએ, અથવા સચ્ચિદ આનંદ સ્વરૂપ કહો. સચ્ચિદ આનંદ સ્વરૂપ એટલે જ્ઞાન દર્શન ચારિત્ર. સત એટલે સમ્યક, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર કહો, એ પણ આત્માનો સ્વભાવ છે. ગમે તો આત્મા કહો, ગમે તો સર્વ આત્મા કહો. એક આત્મા પણ નિશ્ચય ને સજાત્મ સ્વરૂપ છે, અથવા સર્વ આત્માઓ પણ સિદ્ધ લેવા જ છે. ગમે તો એક કહો, ગમે તો અનેક આત્મા કહો,
ગમે તો એક રૂપ કહો અને ગમે તો સર્વરૂપ કહો, બધાનું રૂપ એક સરખું, બધા સિદ્ધ ભગવાન જેવા. સર્વજીવ છે સિદ્ધ સમ. ગમે તો એક રૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે. સત્ય કોઈ કાળે અસત નહીં થાય. સત એટલે જેનું હોવાપણું ત્રણેય કાળમાં છે એવો આત્મા છે. એ તો ત્રણેય કાળમાં એનું અસ્તિત્વ રહે જ, કોઈ કાળે નાશ ન પામે. પણ સત તે સત જ છે અને તે જ એ બધા પ્રકારે કહેવાય યોગ્ય છે, કહેવાય છે. આજે પણ એ રીતે જ કહેવાય રહ્યું છે. સર્વ એ જ છે, અન્ય નહીં. આત્મા સિવાય શું છે? કાંઈ જ નહીં, બધું જળ. એવું તે પરમ તત્વ પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. પરમ તત્વ, 7 તત્વ કયા? એમાં મુખ્ય તો આત્મ તત્વ. પહેલું જીવ, અજીવ, આક્ષર, ખંબર, બંધ, મોક્ષ, નિદ્રા કે નવ પદાર્થ. એ તો પાપ પુણ્ય ન મેરીએ, નહીં તો 7માં ભેગા આવી જાય. પુણ્યાશ્રય પાપાશ્રય પુણ્યબંધ પાપબંધ. એવું તે પરમ તત્વ, ઉત્કૃષ્ટ સર્વોત્કૃષ્ટ તત્વ તે આત્મ તત્વ. તેને પુરુષોત્તમ કહો, હરિ કહો, સિદ્ધ કહો કે ઈશ્વર કહો, નિરંજન કહો, પરમાત્મા કહો, અલક કહો, પરબ્રહ્મ કહો કે પરમેશ્વર કહો કે ભલે ભગવત કહો, આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમ તત્વ કહેવાય છીએ તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. અમે કોઈ પણ આવી વાત ઈશ્વર સંબંધી, પરમાત્મા સંબંધી કે આત્મા સંબંધી કરીએ ત્યારે પરમ તત્વ આવું કહેવાય છીએ તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. અમારો કોઈ બીજો લક્ષ્ય નથી. બધો ઉપદેશ, બધો બોધ કે જે કંઈ પણ અમારી વાચા છે સત પ્રાપ્ત કરાવવા માટે છે. આ પત્ર પૂરો થયો, આનું પણ વિવેચન છે. પત્રાંક 209 વિવેચન. શ્રીમદ રાજચંદ્ર આશ્રમ અગાસ આષાઢવદ 8મ સંમત 2009. પૂજ્યશ્રી કહે, ઘણા પત્રોમાં કૃપાળુદેવ જુદા જુદા શબ્દો વાપરે છે. તે શબ્દો કયા કયા અર્થમાં વપરાય છે તે વિશે પૂછ્યું હશે. તેનો ઉત્તર કૃપાળુદેવ લખે છે કે તમે જુદા જુદા કોઈમાં પરમ તત્વ કહો, કોઈમાં અલગ કહો કે કોઈમાં વળી પરબ્રહ્મ કહો, કોઈમાં નિરંજનની વાત કરો, કોઈમાં હરિ કહો, તો આ બધું જુદું જુદું એનો શું અર્થ સમજવો? કોઈ આવો પ્રશ્ન પૂછ્યો હશે. એના ઉત્તરમાં આ કૃપાળુદેવ લખે છે કે ભાઈ અમે આવી ગમે તે કહેતા એ બધું એ શુદ્ધ આત્માનો જ લક્ષ્યની વાત છે, એની જ વાત છે. જેમને અનુભવ થયો છે તેમને તેનો લક્ષ્ય હોય છે. એ લક્ષ્ય સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. એમને અનુભવ છે એ જે કંઈ પણ કરવું એના માટે છે, તેનો જેને જ્ઞાનીને લક્ષ્ય હોય અને લક્ષ્ય સહિત આત્મા માટે જ આ જુદા જુદા શબ્દો જુદા જુદા પત્રોમાં કહેવાયા છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેનો લક્ષ્ય રાખીને જુદા જુદા નામથી આત્મા વસ્તુને કહે છે. જેની ઓળખાણ થઈ જેને આત્માની, તેનું આત્માનું લક્ષ્ય રાખી અને આ જુદા જુદા નામથી ભલે વસ્તુ તત્વ કહે પણ બધું છે એક જ. આ પ્રમાણે આટલું જ વિવેચન છે જે પૂરું થયું. પત્રાંક 209. મહાત્માઓએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રસિદ્ધ કરવા યોગ્ય છે, તે જ અનુભવ રૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. આમાં આ પણ કોના પર છે પત્ર? નથી લખાણ.
મહાત્માઓએ, જ્ઞાની પુરુષોએ ગમે તે નામે અને ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. જ્ઞાની પુરુષોએ ગમે તે નામે કે ગમે તે આકારે સતનો જ બોધ કર્યો છે. સત એટલે જેનું હોવાપણું ત્રણેય કાળ છે એવા 6 દ્રવ્યોને સમજાવવાની કોશિશ કરી. તેમાં પણ મુખ્યત્વે આત્મદ્રવ્ય, કેમ કે પ્રયોજનભૂત છે. અનાદિકાળમાં બીજું બધું જાણે પણ પોતાને ભૂલીને, માટે પોતાનું હવે જ્ઞાન થાય, સતનો પ્રકાશ થાય, આત્માની ઓળખાણ થાય, એના માટે જ જ્ઞાની પુરુષોનો બધો ઉપદેશ છે. અને એમાં ચારેય નિયોગ, ચરણાનિયોગ, કર્ણાનિયોગ, દ્રવ્યાનિયોગ કે ધર્મકથાનિયોગ, એનો પણ ઉદ્દેશ્ય સતને પ્રકાશવા માટે જ છે. મહાત્માએ ગમે તે નામે કે ગમે તે આકારે એક સતને જ પ્રકાશ્યું છે. કથાનિયોગમાં પણ સૈનિક રાજા કે ચેલના રાણી વગેરે કહ્યું, ત્યાં પણ આત્મદ્રષ્ટિ જ્ઞાનીઓ તો હોય છે કે સૈનિક કે ચેલના એ પણ આત્મા છે. એમ ગમે તે પ્રકારે જ્ઞાનીઓએ સતને જ પ્રકાશ્યું છે, તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તે જ પ્રતીત કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. એક સત સંબંધી આત્મા સંબંધી જ જ્ઞાન મેળવવા યોગ્ય છે. આત્મા આદિ અસ્તિત્વના જે નિરૂપક શાસ્ત્ર પ્રત્યક્ષ સદગુરુ યોગની ત્યાં આધાર સુપાત્ર. સુપાત્ર જીવને જ્યાં જ્ઞાની પુરુષનો આધાર નથી પ્રત્યક્ષ, ત્યાં એના વચનોને વિચારવા કે જેમાં આત્મા સંબંધીનું જ્ઞાન હોય, આત્માદિ અસ્તિત્વના આત્માનો હોવાપણા વિશેનું જે જ્ઞાન હોય તેને ઊંડાણથી વિચારવું, કેમ કે મૂળભૂત જ્ઞાન છે. તેનું જ જ્ઞાન કરવા યોગ્ય છે, તેની જે પ્રતીત કરવા યોગ્ય છે, તે આત્માની શ્રદ્ધા કરવા યોગ્ય છે, તે જ અનુભવરૂપ છે. એટલે આત્માનો જ અનુભવ કરવા યોગ્ય છે અને તે જ પરમ પ્રેમે ભજવા યોગ્ય છે. પરમ પ્રેમે શુદ્ધ આત્માને જ ભજવા યોગ્ય છે, અથવા શુદ્ધ આત્મા જેને પ્રાપ્ત થઈ જવા જ્ઞાની પુરુષોની ભજના કરવા યોગ્ય છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ છીએ છે. કૃપાલદેવ પોતે પણ કહે છે કે અમે પણ એ પરમ સત, પરમ શુદ્ધાત્મા, પરમાત્મા, એની અમો અનન્ય પ્રેમે, અનન્ય બીજા કોઈ પ્રત્યે એવો પ્રેમ નહીં, એવા અનન્ય પ્રેમે અવિચ્છિન્ન એટલે નિરંતર ભક્તિ છે. કૃપાલદેવ કહે છે અમે પણ બસ નિરંતર પુરાણ પુરુષની ભક્તિમાં તન્મય રહીએ, જગત ભૂલીને. અમે પણ એ જ ઈચ્છીએ છીએ, કેમ કે ત્યાં પરમ સુખ છે, પરમ શાંતિ છે. જગતના વિકલ્પો જેટલા ભૂલાય તેટલું જ આત્માને સુખ ઉપજે છે. તે પરમ સતની જ અમો અનન્ય પ્રેમે અવિચ્છિન્ન ભક્તિ છીએ. તે પરમ સતને પરમ જ્ઞાન કહો, ગમે તો પરમ પ્રેમ કહો, અને ગમે તો સચ્ચિન્ન આનંદ સ્વરૂપ કહો, ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો, ગમે તો અનેક કહો, ગમે તો એક રૂપ કહો, ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત છે અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. કૃપાલદેવ કહે છે તે પરમ સત શુદ્ધ આત્મા, એને પરમ જ્ઞાન કહો ભલે, કે ગમે તો પરમ પ્રેમ કહો, કેમ કે પરમ પ્રેમ પણ એ સત શુદ્ધ આત્મા પ્રત્યે જ કરવાનો છે. અનાદિની પ્રીતિ પરમ તો છે જ, હવે ત્યાંથી હટી જઈ અને સત પ્રત્યે થાય. પરમ સત પ્રત્યે પ્રીતિ ઉપજે તો જ પોતાનું સત પ્રગટે. તેને ગમે તો પરમ સત કહો, પરમ જ્ઞાન કહો, પરમ પ્રેમ કહો, અને ગમે તો સચ્ચિદ આનંદ કહો. સતચિદ ને આનંદ, સચ્ચિદાનંદ પરમાત્મા. સત એ દર્શન, ચિદ એટલે જ્ઞાન અને આનંદ એટલે ચારિત્ર. રત્નત્રયરૂપ જે શુદ્ધ આત્મા છે તે કાં તો સચ્ચિદ આનંદ સ્વરૂપ કહો અને ગમે તો આત્મા કહો એને, અથવા ગમે તો સર્વાત્મા કહો, કેમ કે સર્વ આત્માઓનું સ્વરૂપ સહજાત્મ સ્વરૂપ જ છે. ગમે તો આત્મા કહો, ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો કે ગમે તો અનેક કહો, અનંતતા સિદ્ધ થઈ ગયા. એ સર્વ અનંત સિદ્ધોનું એક જ સ્વરૂપ છે. બધા આત્મા સ્વરૂપ અપેક્ષાએ એક સરખા છે.
શક્તિ અપેક્ષા એક સરખા છે, એમ ગમે તો એક આત્મા કહો કે ગમે તો સર્વાત્મા કહો, ગમે તો એક કહો કે ગમે તો અનેક કહો, ગમે તો એક રૂપ કહો કે ગમે તો સર્વરૂપ કહો, પણ સત તે સત જ છે અને તે જ એ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. બસ સત સત ને સત. શુદ્ધ આત્મા સિવાય આ જગતમાં જોવા યોગ્ય નથી, મેળવવા યોગ્ય નથી, વિચારવા યોગ્ય નથી. કેમ કે સર્વ સુખનું ધામ સ્વયં જ્યોતિ સુખ ધામ તે સત જ છે, શુદ્ધ આત્મા છે, પરમાત્મા છે. અને એ જ બધા પ્રકારે કહેવા યોગ્ય છે, કહેવાય છે. સર્વ એ જ છે, અન્ય નહીં. એવું એ પરમ તત્વ પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. એ પરમ તત્વ, પરમ એટલે શ્રેષ્ઠ સર્વોત્કૃષ્ટ તત્વ, આત્મ તત્વ, શુદ્ધ આત્મા. તેને ભલે પુરુષોત્તમ કહો, પુરુષોમાં ઉત્તમ કહો, કે હરિ કહો, કે પરમાત્મા કહો, કે ઈશ્વર કહો, કે નિરંજન કહો, કે સિદ્ધ કહો, કે અલખ કહો. અરૂપી હોવાથી અલક્ષ્ય છે. અથવા પરબ્રહ્મ પરમાત્મા કહો, પરમેશ્વર કહો, કે ભગવત કહો, આદિ નામો એ કહેવાયું છે. જેમ આપણે ચૈત્યવંદન બોલીએ છીએ, પુરુષોત્તમાણમ પુરુષત્યાણમ પુરુષવર પુંડરિયાણમ પુરુષવર ગંધહસ્તિનમ લોગુત્તમાણમ લોગનાણ લોગયાણ લોકપરિવાણ લોકપજ્યોગ. આ બધા ભગવંતના ગુણો અપેક્ષા બધા એના નામ છે. એવા અનંત નામો જે કહેવાયું છે. જેટલા ગુણો એટલા ભગવાનના નામ. એવું એ પરમ તત્વ જે આપણા દરેક આત્મામાં પડેલું છે, શુદ્ધ આત્મ તત્વ જે અનંત સુખનું ધામ છે, અજર અમર વિનાશી છે. એ પરમ તત્વને પુરુષોત્તમ હરિ સિદ્ધ ઈશ્વર નિરંજન અલખ પરબ્રહ્મ પરમાત્મા પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમ તત્વ કહેવાય છીએ તેવા કોઈ પણ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. કૃપાલે કહે છે કે અમે જ્યાં પરમ તત્વ કે આવા બધા નામો લઈને અમે બોલીએ છીએ, બસ તો અમારો લક્ષ્ય એક શુદ્ધ આત્મા તરફ જ તમારે સમજવો. અમે જ્યારે પરમ તત્વ કહેવાય છીએ તેવા કોઈ શબ્દોમાં બોલીએ તો તે એ જ છે, તો તે એ જ છે, બીજું નહીં. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. એના વિવેચનમાં બ્રહ્મચારીજી 4 લીટી કહે છે. પત્રાંગ 209 વિવેચન. શ્રીમદ રાજચંદ્રાશ્રમ અગાસ અષાઢવદ આઠમ સંમત 2009. પૂજ્યશ્રી કહે, ઘણા પત્રોમાં કૃપાળદેવ જુદા જુદા શબ્દો વાપરે છે. તે શબ્દો કયા કયા અર્થમાં વપરાય છે તે વિશે પૂછ્યું હશે. તેનો ઉત્તર કૃપાળદેવ લખે છે કે જેમને અનુભવ થયો છે તેમને તેનો લક્ષ્ય હોય છે. તે લક્ષ્ય સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેનો લક્ષ્ય રાખીને જુદા જુદા નામથી આત્મ વસ્તુને કહે છે. ઘણા પત્રોમાં કૃપાલદેવે જુદા જુદા શબ્દો વાપર્યા છે પરમ સત માટે, આત્મા માટે. તો એ શબ્દો કયા કયા અર્થમાં વપરાય છે એમ કોઈએ પૂછ્યું હશે. તેના જવાબમાં કૃપાલદેવ કહે છે કે જેને અનુભવ, બ્રહ્મચારી કહે છે કે જેને અનુભવ થયો છે તેમને એવો લક્ષ્ય હોય છે. ભલે બીજા બીજા શબ્દે પણ કહે, પણ એ લક્ષ્ય સહિત આત્મા માટે જે જુદા જુદા શબ્દો વાપરે છે તે લક્ષ્ય સહિત આત્મા માટે જુદા જુદા શબ્દો કહેવાયા હોય છે. જેને વસ્તુની ઓળખાણ થઈ છે તે તેનો લક્ષ્ય રાખીને જુદા જુદા નામથી આત્મ વસ્તુને જ કહે છે. આટલું જ આનું વિવેચન છે.